નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિકાસ થઈ ગયો છે અને મહાવિકાસ અઘાડી જે છે એનો કરુણ રકાસ થયો છે. એટલો બધો કરુણ રકાસ થયો છે કે મહાયુતિ લગભગ 2/3થી પણ વધારે બહુમતી, સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરી એકવાર હસ્તગત કરવા જઈ રહી છે. અલબત્ત યક્ષ પ્રશ્ન એ છે કે કોણ બનેગા મુખ્યમંત્રી. દેવેન્દ્ર ફડણવીસ છે એ અને એમના સમર્થકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને 125 જેટલી બેઠકો હાંસલ કરીને લગભગ 83% જેટલો સ્ટ્રાઇક રેટ છે, એટલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવા જોઈએ. તો સામે પક્ષે એકનાથ શિંદે કહે છે કે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે જે પાર્ટીને સૌથી વધારે બેઠકો મળી હોય એ જ મુખ્યમંત્રી બને. અલબત્ત દિલ્હીના સૂત્રો અને હાઈકમાન્ડ તરફથી જે વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે એ લગભગ નિશ્ચિત છે અને મોટે ભાગે રવિવારે અથવા તો સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એમની શપથવિધિ થશે એવું માનવામાં આવી રહ્યું છે. દરમિયાનમાં બીજા ન્યૂઝ એ છે કે જેમ મહારાષ્ટ્રમાં પ્રો ઇન્કમ્બન્સી છે એ જ રીતના ઝારખંડમાં પણ પ્રો ઇન્કમ્બન્સી આવી છે અને ઝારખંડમાં પણ ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે હેમંત સોરેનના અધ્યક્ષ પદે હેમંત સોરેન ફરી એકવાર મુખ્યમંત્રી બની રહ્યા છે. એ રીતના કોંગ્રેસ પાર્ટીને 16, ઝારખંડ મુક્તિ મોરચાને 33, ટૂંકમાં 81માંથી 52 બેઠક જે છે એ ઇન્ડિયા ગઠબંધનને મળી છે અને ભારતીય જનતા પાર્ટીને 22 બેઠકો મળી છે. બીજી અન્ય પેટા ચૂંટણીઓ જે યોજાઈ હતી એમાં પ્રિયંકા ગાંધી લગભગ 6 લાખ મતે લીડ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં 9માંથી 7 બેઠકો પર યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે. તો પશ્ચિમ બંગાળમાં તમામ 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી જીતી છે. પંજાબમાં 4માંથી 3માં આમ આદમી પાર્ટી અને 1માં કોંગ્રેસ. કર્ણાટકમાં તમામ 3 બેઠકો કોંગ્રેસ જીતી ગઈ છે. ગુજરાતમાં વાવની એકમાત્ર બેઠક પર પેટા ચૂંટણી હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપસિંહ ચૂંટણી જીતી ગયા છે. તો રાજસ્થાનમાં 7 બેઠકોની પેટા ચૂંટણી હતી વિધાનસભાની, એમાંથી 5માં ભારતીય જનતા પાર્ટી જીતી છે, 1માં કોંગ્રેસ પાર્ટી અને 1માં ભારત આદિવાસી પાર્ટી જીતી છે. તો ઉત્તરાખંડની 1 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો જીતા વો સિકંદર, એ તો સૂત્ર જગ જાહેર છે. પરંતુ આ તમામ ચૂંટણીના પરિણામોમાં મહાવિકાસ અઘાડીનો કરુણ રકાસ કેમ થયો અને મહાયુતિ કેમ જીતી એની ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના અમારા એપિસોડના તમને નોટિફિકેશન તરત મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, શુક્રવારે એટલે કે ગઈકાલે શેર બજારે જે રીતના રિએક્શન કર્યું હતું, 2 દિવસ પહેલા અદાની કાંડ થયો ને એને કારણે શેર બજાર એકદમ તળિયું સૂતું હતું અને એની સરખામણીમાં ગઈકાલે એટલે કે શુક્રવારે શેર બજારનો સપ્તાહનો છેલ્લો દિવસ હતો, પણ છતાં પણ જે રીતના 2000 પોઈન્ટ સડસઠ શેર બજાર ઉપર ગયું ત્યારે સૌ એવું ઇન્ડિકેશન આપતા હતા કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સુપડા સાફ અને તબલા તોડ કરે એવી વિક્ટરી, જબરજસ્ત વન સાઇડેડ વિક્ટરી મેળવશે ને એના કારણે શેર બજાર જે છે એ બહુ પોઝિટિવલી રિએક્ટ કર્યું હતું. અને આ શેર બજારની વાત સાચી હોય તેમ ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી પાર્ટીનું પરફોર્મન્સ એટલું જબરજસ્ત રહ્યું છે કે 288માંથી અત્યારે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જે રુઝાન અને રિઝલ્ટ જોવા મળે છે એ જોતાં 225 બેઠક પર આ મહાયુતિ આગળ છે. અને મહાવિકાસ અઘાડીની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. કોંગ્રેસ પાર્ટીને તો સમખાવા પૂરતી 19 બેઠકો મળી છે, શરદ રાવ પવારને ઐતિહાસિક તળિયે 12 બેઠકો મળી છે. શિવસેનાની હાલત, આ તમામ પાર્ટીઓની હાલત એટલી ખરાબ છે કે શરદ પવારે તો સદનસીબે ચૂંટણી પહેલાં જાહેર કરી દીધું હતું, એટલે કે પરિણામો પહેલાં, કે 2026ની રાજ્યસભાની એમની ટર્મ પૂરી થશે ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણમાં કે રાજ્યસભામાં ફરી જવાના નથી. પણ એમનું એ બોલેલું સત્ય સાબિત થયું છે, કારણ કે વિધાનસભામાં સ્થિતિ
સ્થિતિ એવી છે કે શરદ રાવ પવાર કે પ્રિયંકા ચતુર્વેદી કે સંજય રાઉત કે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર રાજ્યસભામાં જવા લાયક રહ્યો નથી. એટલું જ નહીં, વિધાનસભામાં વિપક્ષી નેતા પદ પણ આ લોકોને મળે એવી સ્થિતિ રહી નથી. હવે અત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સામે મહાયુતિ જીતી ચૂકી છે, એમાં તો કોઈ મિનમેક છે નહીં. યક્ષ પ્રશ્ન એ છે કે મહાયુતિના મુખ્યમંત્રી કોણ બનશે. અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ બનશે. એનો અર્થ કે સુપ્રિયા સુળેને મુખ્યમંત્રી બનાવવાનું શરદ પવારનું સપનું છે એ રોડાઈ ગયું છે. તો ઉદ્ધવ ઠાકરેને પણ ઓરતા હતા કે હું પણ ફરી એકવાર મુખ્યમંત્રી બનીશ, એ પણ સપનું જે છે એ કડડભૂસ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં પરિવારવાદ જે છે એનો પણ કરુણ પ્રકાશ થયો છે. અને ખુદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે તેમ ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ અને મહાયુતિનું પરફોર્મન્સ જે છે અપેક્ષા કરતાં પણ જબરજસ્ત સારું નીકળ્યું છે. તમામ એક્ઝિટ પોલ આ સંદર્ભમાં ખોટા પડે છે, કારણ કે મોટેભાગના એક્ઝિટ પોલ જે છે 144થી 165 જેટલી બેઠકો બતાવતા હતા, જ્યારે આ તો ઉમ્મીદથી જ્યાદા બેઠકો મળી છે મહાયુતિને. હવે એના મુખ્ય કારણો જો ચકાસીએ તો એક તો મહિલાઓનું મતદાન. હવે મહિલાઓનું મતદાન વધારે થયું એટલું જ નહીં, લાડલી બહેના સ્કીમ કે જેમાં 1500 રૂપિયા દરેક બહેનોને, જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો હતી એને આપવાની એકનાથ શિંદે સરકારની જે યોજના હતી એનો લાભ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને મળ્યો છે અને મહિલાઓનું મતદાન વધુ થયું છે. એટલું જ નહીં, એ મતદાન સકારાત્મક મહાયુતિની તરફેણમાં થયું છે. અને લાડલી બહેના યોજના કે જેના 5 હપ્તા એટલે લગભગ 7,500 રૂપિયા બધી બહેનોના ખાતામાં આવ્યા હતા, એને કારણે મહાયુતિને બહુ જ ફાયદો થયો છે. એ ઉપરાંત બટેંગે તો કટેંગે અને એક હે તો સેફ હે, અથવા તો દેવેન્દ્ર ફડણવીસ જેમ કહેતા હતા કે આ ધર્મયુદ્ધ છે, ટૂંકમાં હિન્દુત્વની વોટ બેંક જે છે એ એકદમ સુદૃઢ થઈ ગઈ. અને હિન્દુત્વની વોટ બેંકને કારણે ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિની મતોની ટકાવારી પણ વધી. સાથોસાથ મરાઠાવાડમાં જે મરાઠા અનામતનો ઇસ્યુ શરદ પવાર, કોંગ્રેસ પાર્ટી, ઉદ્ધવ ઠાકરે અને જરાંગભાઈ પાટીલ જે રીતના ચગાવવા જતા હતા એનું રિવર્સ પોલરાઇઝેશન થયું એવું લાગે છે, કારણ કે ઓબીસીની બેઠકો જે છે એ ઓબીસીની મોટે ભાગની બેઠકો જે છે મહાયુતિને મળી છે. સાથોસાથ અજીત પવાર ને મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવાની છૂટ આપી એ કદાચ એક સ્ટ્રેટેજિક ડિસિઝન હતું કે મુસ્લિમ મતો જે છે અજીત પવારે સાચવી લીધા છે, જેમ કે નવાબ મલિકની સુપુત્રી, બાબા સિદ્દીકીનો સુપુત્ર, આ બધા મુસ્લિમોને જે રીતના અજીત પવારે એમનું જે અપીઝમેન્ટ કર્યું હતું, તૃષ્ટિકરણ કર્યું હતું, એને કારણે મુસ્લિમ મતો પણ મહાયુતિને ફાયદો કરાવી ગયા છે. અને મહાવિકાસ આઘાડીના જે વિસ્તારોમાં અલ્પસંખ્યકોનું મતદાન જે છે ઓછું મળ્યું છે. સાથોસાથ તમે જુઓ તો મરાઠાવાડા અને વિદર્ભ કે જ્યાં ભાજપને ઝાટકો વાગવાની શક્યતા હતી ત્યાં ભાજપે ખાસું ડેમેજ કંટ્રોલ કર્યું છે. એટલું જ નહીં, વિદર્ભ, મરાઠાવાડા, કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, આ તમામ જગ્યાએ મહાયુતિનું પરફોર્મન્સ સારું રહ્યું છે. અને કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી જે છે એનું પરફોર્મન્સ લોકસભાની સરખામણીમાં ખાસું ડાઉન ગયું છે. મુંબઈ મેટ્રો રિજિયનમાં પણ તમે જુઓ તો એ વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારે જબરદસ્ત સારું પરફોર્મન્સ કર્યું છે. એનો એક અર્થ એ પણ થાય કે એકનાથ શિંદેની સરકારે જે છેલ્લા કેટલાક સમયમાં, લગભગ છેલ્લા 1.5 વર્ષમાં જે વિકાસના કામો કર્યા, મુંબઈનો ટોલ ટેક્સ માફ કર્યો, તમામ જ્ઞાતિ અને સમુદાયોને સાચવી લેવા માટે એમના નિગમો બનાવ્યા, મુસ્લિમ મતો સાથે ભેદભાવ ન કર્યો, એ બધા જે મુદ્દા હતા અને વિકાસના કામો માટે ધારાસભ્યોને છૂટ આપી, એમના ટેન્ડરો પાસ કરી દીધા, બ્રિજના કામ હોય, રોડના કામ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, એ બધા કામોમાં જે રીતના એમને સરકારી તિજોરી ખુલ્લી મૂકી અને છૂટા હાથે લહાણી કરી એનો પણ ભરપૂર ફાયદો મળ્યો છે. એટલું જ નહીં, મહાવિકાસ આઘાડીએ જે જૂની રેકર્ડ વગાડી, અનામતના નામની, બંધારણ બચાવોના નામની, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની, એ બધી વાતો જે છે ધર્મયુદ્ધ અને હિન્દુત્વ સામે સાવ ઝાંખી પડી ગઈ. ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા 40 દાયકાથી, તમે છેલ્લા 4 દાયકાથી માફ કરજો, ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા 4 દાયકાથી હિન્દુત્વની વોટ બેંક તો સુદૃઢ હતી જ, લગભગ 26 થી 28% મતો એ લોકો લેતા હતા. પરંતુ એનસીપી, અજીત પવાર અને એકનાથ શિંદેની શિવસેનાના મતો પણ જે છે એ ભાજપમાં ટ્રાન્સફર થયા અને ભાજપના મતો એના સાથી પક્ષોમાં પણ ટ્રાન્સફર થયા. પરંતુ એ જ વસ્તુ તમને ઉદ્ધવ, શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેના સંકલનના અભાવે મતોનું ટ્રાન્સફર પણ ના થયું. સાથોસાથ
મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ના કરી, કારણ કે નાના પાટોલને હતું કે હું મુખ્યમંત્રી બનીશ, સુપ્રિયા સુલેને એમ હતું કે પપ્પા શરદ પવાર મને જ બનાવશે, અને ઉદ્ધવ ઠાકરેને હતું કે હું જ સીએમ પદને લાયક છું. એ ઉપરાંત એક બીજું મહત્વનું ફેક્ટર હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની શતાબ્દીની ઉજવણી કરી રહ્યું છે, અને એ તબક્કે તમે જુઓ તો મહારાષ્ટ્રમાં એવું કહેવાય છે કે 80,000થી વધુ નાની મોટી બેઠકો જે છે સંઘ પરિવારે લીધી હતી. સંઘ પરિવાર અને ભાજપ વચ્ચે જે કંઈ મનમુટાવ હતો, મતભેદ હતા, એનો ઉકેલ આવી ગયો છે, અને મોહન ભાગવતજી સંઘ પરિવારના સુપ્રીમોએ એનો સંકેત પણ આપ્યો હતો, અને હરિયાણા પછી મહારાષ્ટ્રમાં પણ સંઘ પરિવારે તન મન ધનથી કામ કર્યું. સાથોસાથ લોકલ પર ફોકસ ભાજપ અને મહાયુતિના નેતાઓએ જબરજસ્ત આપ્યું. અને મરાઠી ગુજરાતી કરવાની જે વાત આવી, જે મરાઠી સમાજ અને ગુજરાતી સમાજ વચ્ચે એક જાતનું વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો, એના જવાબ રૂપે મરાઠા પ્રાઇડ તરીકે એકનાથ શિંદેને પ્રોજેક્ટ મહાયુતિએ કર્યો. અને આમ જોવા જઈએ તો પ્રો ઇન્કમ્બન્સી જે છે એ આ ચૂંટણીમાં પડી, અને છેલ્લે તો જો જીતા વો સિકંદર. અલબત્ત આગે દેખો હોતા હે ક્યાં. અત્યારના જે સંજોગો છે એ જોતા એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે, એ લગભગ નિશ્ચિત છે. અને ઝારખંડમાં મેં અગાઉ કહ્યું તેમ હેમંત સોરેન વિશે કોઈ બહેમત નથી. મિત્રો, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો? આપના મંતવ્યો, ટીકા ટિપ્પણીઓ અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.